યુદ્ધના ધુમાડાએ ભારતના રસોડાને ગોથે ચડાવી દીધું છે। ઇઝરાયલ યુએસ યુદ્ધની આગ રસોડા સુધી પહોંચી ગઈ છે। ગેસ સિલિન્ડર માટે જનતા લાઇનમાં ઊભી છે। લોકો ગરમીમાં લાઇનોમાં, સંસદમાં હંગામો, લોકો ઇન્ડક્શન કોલસા તરફ વળ્યા। ગેસ અછત વિરુદ્ધ રોષ ભભૂક્યો છે। ત્યારે ગેસ અછત પર સરકારે કહ્યું પેનિક ના થાવ। ગેસ અછત પર સરકારે કહ્યું છે કે અફવા પર ધ્યાન ના આપો। ગેસ અછત પર સરકારે કહ્યું વિપક્ષ અફવા ફેલાવી રહ્યું છે। જરૂરિયાતથી વધુ ગેસના બાટલા સંગ્રહ ના કરો। સરકાર પાસે ગેસનો ફૂલ સ્ટોક છે। ફક્ત તમને મળશે 25 દિવસ પછી, એટલે કે એક બાટલો નોંધાવ્યો હોય ત્યારબાદ બીજો બાટલો તમને 25 દિવસ પછી મળશે। ગેસનું જે પ્રમાણ છે તે પુષ્કળ પ્રમાણમાં છે, પરંતુ આ રીતે ગેસ મળશે। પહેલા ઓછા દિવસમાં ગેસનું બુકિંગ થઈ જતું હતું, પરંતુ હવે જો તમે એક ગેસનો બોટલ બુક કરાવો તો બીજો ગેસનો બોટલ 25 દિવસ બાદ મળે। જો તમારા ઘરે એક ગેસનો બોટલ હોય તો 21 દિવસ બાદ મળે, અને જો 2 ગેસના બોટલ હોય તો 25 દિવસ બાદ તમે ફરીથી બુકિંગ કરાવી શકો છો। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા રવિ પાસેથી। રવિ, જે રીતે સૌથી મહત્વની વાત એ પણ છે કે ગેસના બોટલના કારણે લોકોમાં હડકંપ મચી ગયો છે, અને સૌથી મહત્વની વાત એ પણ છે કે જે બુકિંગનો સમય વધારી દીધો છે, જેના કારણે પણ લોકોમાં હવે એક બીક ઊભી થઈ છે કે ગેસનો બોટલ મળશે કે કેમ। શું વડોદરામાં લોકોને ગેસનો બોટલ નથી મળી રહ્યો? શું કહી રહ્યા છે વડોદરાવાસી? બિલકુલ મિથુન, વાત કરવામાં આવે તો જે રીતના એલપીજી સિલિન્ડર ગેસનો જે બોટલ છે તે આખો બોટલ જે કોઈને ભરેલો જોતો હોય તો અત્યારે તેને મેળવવા માટે લોકોને ખૂબ જ મહેનત કરવી પડી રહી છે। તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે, અને લોકો લિટરલી આ જે એજન્સીઝ છે તેની બહાર લાઇનમાં લાગવા માટે મજબૂર છે। આપ જોઈ શકો છો કઈ રીતના આટલો જે તડકો છે, તડકામાં લોકો અહીંયા કોટા વિસ્તારમાં આવેલી આ જે ઇન્ડિયન ગેસની એજન્સી છે ત્યાં પહોંચ્યા છે, અને જ્યાં લોકોને ગેસનો બોટલ નથી મળી રહ્યો, અને તેના કારણે લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે। જે રીતના ઓનલાઈન બુકિંગ નંબર જે હોય છે તે ઓનલાઈન બુકિંગ નંબર પરથી ફોન નથી લાગી રહ્યો, જેના કારણે લોકો ગેસનો બોટલ નોંધાવવા માટે અહીંયા પહોંચ્યા છે। ત્યારે જે અહીંયાથી લોકોને કહેવામાં આવ્યું છે કે માત્ર એક એપ્લિકેશન છે ઇન્ડિયન ઓઇલની, ઇન્ડિયન ઓઇલ 1 એપ, તે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તેમાં તમારે આખી પ્રક્રિયા કરવી પડશે, અને ત્યાર પછી એના આધારે તમારું બોટલ રજીસ્ટર થશે। તે પ્રકારની વાત અહીંયાથી જે અહીંયા જે લોકો બેઠા છે તે કરીએ છીએ। આપણે એક બેન સાથે વાત કરીશું કે તે શું કહેવા માંગે છે। બેન, ઓનલાઈન બુકિંગ નથી થઈ રહ્યું તો ગેસનો બોટલ કેવી રીતે લોકો બુક કરશે? અત્યારે ઇન્ડિયન ઓઇલ 1 એપ ડાઉનલોડ કરવાની છે તમારે, અને એમાં તમારું રજીસ્ટર મોબાઈલ નંબર નાખવાનો। એમાં તમારે નવેસરથી જો પહેલેથી આપણે કરેલું હોય તો એમાં તમારે રજીસ્ટર, તમારો સ્માર્ટફોન નથી એ લોકો જેનો સ્માર્ટફોન નથી એના ઘરમાં કોઈનો પણ સ્માર્ટફોન હશે, એમાં એમનો રજીસ્ટર મોબાઈલ નંબર એવું નાખશે તો એમાંથી રજીસ્ટર દાવા કરે છે, કલેક્ટર દાવા કરે છે કે તમે ઓનલાઈન બુકિંગ નંબર પર ફોન કરશો તો તમને ઓટીપી આવી જશે। સર્વર ડાઉન છે, એટલા માટે ઇન્ડિયા લેવલ આપણે થઈ રહ્યું છે, એટલે સર્વર પર લોડ વધારે છે, સર્વર ડાઉન છે। જાહેરાત કેમ નથી કરતી કે એપ્લિકેશન કરશો તો જ તમને બોટલ મળશે? આપણે ગૂગલ પે થી પણ થશે, પેટીએમ થી પણ થશે, અને ઇન્ડિયન પણ નથી થઈ રહ્યું થશે, થઈ રહ્યું છે, ઘણા બધાનું થઈ રહ્યું છે। અહીંયા અત્યારે લાઈવ તમે ડેમો જોઈ શકો છો, થઈ રહ્યું છે બુકિંગ, મારું પોતાનું પણ થયું છે। હું ફિઝિકલી અહીં નોંધાવા ઓનલાઈન અત્યાર સુધી કર્યું, તો ફિઝિકલી હું અત્યારે નોંધાવા ત્યાં કે એપ ડાઉન કરો કે હવે એપ્લિકેશન ડાઉનલોડ કરતા આવડે છે? હા, હું તો ઓલ્ડ એજ વાળો છું, જોને કઈથી આવડે યાર, સિનિયર સિટીઝન નહીં કંઈ આવડવાનું। છેલ્લા 3 મહિના પહેલા મેં કહે છે કે ગેસનો પુરવઠો છે, બોટલ આવી જશે, ચિંતા ના કરો, પણ એપ્લિકેશન પર તમે જઈ રહ્યા છો તો તમે ઓનલાઈન બુકિંગ નંબર પર તમે ફોન લાગે જ ખરો તમારે? મેં કેટલાય પ્રયત્નો કર્યા છે, બધું બંધ જ છે। એપ્લિકેશન ચાલુ તો કરીએ છીએ પણ અંદર નંબર બી નાખીએ તો બી આવતું નહીં। રજીસ્ટ્રેશન નંબર છે, કેવાયસી કરીને તો પણ નહીં થઈ રહ્યું છે, એટલે કેટલી પ્રોબ્લેમ થઈ રહી છે આ વસ્તુ માટે। તમે એપ ડાઉનલોડ કરવા માટે કીધું છે, અને આપ દેખી લેજો, હું 6 વખત નાખ્યું છે, મારા નંબર તો બી હજુ આવ્યું નહીં આના અંદર। ગૂગલ પે થી કરી રહ્યા છે, પેટીએમ થી કરી રહ્યા છે? થી નહીં કર્યા છે અમે લોકો, આપણે પણ નથી ડાઉનલોડ કર્યું છે પણ નંબર જ નાખીએ તો થતું જ નહીં કંઈ પણ। તો હું આપણે જે દિવસે ઘરે સિલિન્ડર આવે ને એના 25 દિવસ પછી બીજું બુકિંગ લેશે, ત્યાં સુધી બુકિંગ નહીં લે સિસ્ટમ। મેડમ, પણ કોઈના પહેલા મહિનામાં બુકિંગ કરેલું છે અને અત્યારે કરવું છે એમનું થશે, પણ એ એપથી થશે।
એપથી જ થશે, ખાલી નંબર બંધ થઈ ગયા. અત્યારે નંબરમાં સર્વર ડાઉન છે એટલા માટે એરર આવે છે, એટલા માટે નથી થતું. એરર આવી રહી છે એટલે નથી થઈ રહ્યું. બીજી તરફ કલેક્ટર પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કહી રહ્યા છે કે ઓનલાઈન બુકિંગ નંબર છે તેના પર તમારે ફોન કરવાનો રહેશે. તમને ઓટીપી આવશે, એ ઓટીપી તમે ગેસના સિલિન્ડર લઈને જે તમારા ઘરે આવશે, તમે એમને જે ઓટીપી આપશો તો તમને બોટલ મળશે. પરંતુ સૌથી નવાઈની વાત એ છે કે કંપનીની જે એજન્સીના કર્મચારી છે તેમનું કહેવું એવું છે કે નંબર બંધ થઈ ગયું છે કારણ કે સર્વર ડાઉન છે. એટલે માત્ર ને માત્ર ઇન્ડિયન ઓઇલ વન એપ જે છે તે તમે ડાઉનલોડ કરવી પડશે, રજિસ્ટ્રેશન કરવું પડશે, આખી પ્રક્રિયા કરવી પડશે અને પછી તમારો જો સર્વર એમાં પણ પ્રોપર હશે, નેટવર્ક પ્રોપર હશે તો તમારો ગેસનો બોટલ તમારા ઘરે આવશે. બીજી તરફ ગૂગલ પે અને પેટીએમ ઉપર તે ઉપરાંત ભારત પેની જે વિવિધ એપ્લિકેશન્સ છે તેના પરથી ડાઉનલોડ કરીને પણ બુક કરી શકે છે તે પ્રકારના દાવા થઈ રહ્યા છે. પરંતુ તેની પણ રિયાલિટી G24 કલાક ચેક કરશે કે ખરેખર શું ઓનલાઈન પેમેન્ટ મોડ જે એપ્લિકેશન્સ છે તેનાથી પણ બોટલ ઘરે આવે છે કે નથી આવતું. એક વાત ચોક્કસ છે, નાગરિકોને ધર્મધક્કા થઈ રહ્યા છે, નાગરિકો પરેશાન છે. તંત્ર અલગ દાવા કરે છે, ઓઇલ કંપનીઓ અલગ દાવા કરી રહી છે અને તેનો વચ્ચે મરો થઈ રહ્યો છે નાગરિકોનો. અને તેના કારણે નાગરિકો પેનિક પણ થઈ રહ્યા છે અને ચિંતા પણ થઈ રહી છે કે તેમને ઘરેલું ગેસનું બોટલ મળશે કે નહીં મળે. જી મિથુન. એ પણ છે કે જેમના ઘરે પાઇપલાઇન ગેસ છે તેઓ પણ ગેસ બુકિંગ કરાવી રહ્યા છે અને તેમના કારણે જેમને જરૂરિયાત હોય તેમને નથી મળી રહ્યો. તેવું કોઈ ચેકિંગ થશે આગળ જતા? રવિ, ઘણા બધા લોકોના ઘરે પાઇપલાઇન ગેસ હોય છતાં પણ તેઓ ગેસ બુકિંગ કરાવી રહ્યા છે, ગેસના બાટલા નોંધાવી રહ્યા છે. તેમના કારણે જે જરૂરિયાતમંદ લોકો છે કે જેમના ત્યાં માત્ર ગેસના બાટલા જ છે તેમને નથી મળી રહ્યા, તો આવા લોકોના ત્યાં ચેકિંગ થશે? બિલકુલ. આપણે એ વસ્તુ અહીંયા જે લોકો અહીંયા ગેસ નું બોટલ બુકિંગ કરાવવા આવ્યા છે તેમની સાથે વાત કરીને પૂછીશું. સાહેબ, તમારે ત્યાં પાઇપલાઇન છે? ગેસ પાઇપલાઇન નથી, ઓનલી ફોર સિલિન્ડર. તમારે ત્યાં ગેસ પાઇપલાઇન છે? ગેસની પાઇપલાઇન મેં રજીસ્ટર 8,000 રૂપિયા 3 વર્ષ થયા, સ્ટીલ ટુડે મને મળ્યો નથી ગેસની પાઇપલાઇન. ને બોના સવાલ એ થઈ રહ્યો છે કે જે લોકોના ત્યાં પાઇપલાઇન છે એ લોકો પણ બોટલ લઈ રહ્યા છે, તો એવા લોકોને તપાસ થવી જોઈએ. થવી જ જોઈએ ને, તપાસ થવી જ જોઈએ ને, આપવું પણ ન જોઈએ. જેની પાસે પાઇપલાઇન નથી એ લોકોને બોટલ મળવું જોઈએ. અમારી પાસે પાઇપલાઇન છે જ નહીં, આઉટ એરિયામાં રહીએ છીએ. હવે આ સિલિન્ડર ઉપર ડિપેન્ડેડ છે. છેલ્લે 3 મહિના પહેલાં હું એક સિલિન્ડર મેં રિફિલ કરાવ્યું, ત્યાર પછી અત્યારે ખાલી થવાની તૈયારી આવી એટલે મેં આવ્યો. મેં વોટ્સએપ ઉપર ટ્રાય કર્યા છે, બધા મિસ કોલ ઉપર કર્યું છે. હવે કશું જ ના થયું એટલે હું અહીં રૂબરૂ આવ્યો છું. એક બેનને ફરીથી સવાલ પૂછીશું. બેન, જેની ઘરે પાઇપલાઇન છે અને બોટલ લેવા આવી રહ્યા છે એના ત્યાં કોઈ ચેકિંગની કોઈ આવી છે ગાઈડલાઈન, કોઈ ચેકિંગ કરવું કે એવું કંઈ? જેનું કનેક્શન ડીએક્ટિવ છે એના ત્યાં ચેકિંગ થશે. જેને ખાસા ટાઈમથી બોટલ નહીં લીધો હોય એના ત્યાં. હા, ત્યાં થવાનું છે. તો જેના ડીએક્ટિવ કનેક્શન હોય ને, એ એક્ટિવ કનેક્શન હોય એના માટે નહીં. જેનું ડીએક્ટિવ કનેક્શન છે મિથુન, અને તેઓ આજે બારોબાર ગેસનો બાટલ લેવા માટે જો આવી રહ્યા છે એજન્સી પર, તો તેમના ઘરે ચેકિંગ કરવામાં આવશે તે પ્રકારની વાત જાણવા મળી રહી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે લોકો ભર તડકામાં ઉનાળાના હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે અને ગેસનો જે બાટલ છે તે ક્યારે મળશે તેની રાહ જોઈ રહ્યા છે. જી 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 જી, આભાર રવિ માહિતી આપવા બદલ.